જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાનકુંજ એકેડમી મોરબીમાં. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે ધોરણ 10 ની અંદર હવે આપણે ગણિત બે રીતે ભણવું પડશે. એક તો સ્ટાન્ડર્ડ ગણિત અને બીજું છે બેઝિક ગણિત. હવે બે રીતે ભણવું તો એનો મતલબ એવો નહીં કે બંનેમાં તમારે એક્ઝામ આપવી, પરંતુ તમે બેમાંથી કોઈ એક એક્ઝામ પેટર્નને તમે ફોલો કરી શકો છો. બેઝિક ગણિતની પેટર્નને પણ ફોલો કરી શકો છો અથવા તો સ્ટાન્ડર્ડ ગણિતને તમે ફોલો કરી શકો છો. હવે તમને એમ થાય કે સર હું સ્ટાન્ડર્ડ ગણિત રાખું કે બેઝિક ગણિત, તો એના માટે તમારું ગણિત કેવું છે એના ઉપર આધારિત રહેશે. જો તમારું ગણિત સ્ટ્રોંગ છે તો તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખો, અને જો તમારું ગણિત બેઝિક થોડું ઓછું છે તો તમે બેઝિક ગણિત રાખશો તો આરામથી તમે સારો સ્કોર કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે સર હું કેવી રીતે ડિસાઈડ કરી શકું? તો સૌથી પહેલા તો તમારો ગોલ હોવો જોઈએ કે તમારે આર્ટ્સ કરવું છે, કોમર્સ કરવું છે કે સાયન્સ કરવું છે. જો તમારે સાયન્સ કરવું હશે તો તમારે ફરજિયાત સ્ટાન્ડર્ડ ગણિત રાખવું પડશે. તો સાયન્સ કરશો તો એના માટે સ્ટાન્ડર્ડ ગણિત તમારે ફરજિયાત રાખવાનું છે. તો સ્ટાન્ડર્ડ ગણિતની અંદર શું તમને એવો પ્રશ્ન થાય કે આર્ટ્સ અને કોમર્સ ન કરી શકે? તો કે સ્ટાન્ડર્ડ ગણિત વાળા વિદ્યાર્થીઓ માટે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય દરવાજા ખુલ્લા છે. પણ જો તમે બેઝિક ગણિત રાખશો તો તમે સાયન્સ કરી શકશો નહીં. હા, છેલ્લે તમને એવો એક દરવાજો આપવામાં આવ્યો છે કે જેમાં તમે બેઝિક ગણિત રાખ્યું, એમાં પાસ થઈ ગયા, અને પૂરક પરીક્ષા એટલે કે જે વિદ્યાર્થીઓ બે વિષયની અંદર ફેલ થયેલા છે એ વિદ્યાર્થીઓની જે એક્ઝામ લેવાય એની સાથે તમે ફરી પાછા સ્ટાન્ડર્ડ ગણિતનું ફોર્મ ભરીને સ્ટાન્ડર્ડ ગણિતની એક્ઝામ આપશો તો તમે એની અંદર પાસ થશો તો તમે સ્ટાન્ડર્ડ ગણિત પાસ ગણાશો. તો એનો મતલબ એવો થઈ ગયો સ્પષ્ટ કે જો તમે છેક સુધી ડિસાઈડ ન કરી શક્યા, બેઝિક ગણિત રાખી લીધું, એની અંદર સારા ગુણથી પાસ થઈ ગયા, હવે તમને એમ થયું મારે સાયન્સ કરવું છે, તો આવા સમયે તમે ફરી સ્ટાન્ડર્ડ ગણિતની એક્ઝામ આપી અને ફરીથી તમે સાયન્સની અંદર એન્ટ્રી લઈ શકશો. તો બેઝિક ડિફરન્સ આટલો જ છે કે જો તમે બેઝિક ગણિત રાખશો તો તમને આર્ટ્સ અને કોમર્સના દરવાજે પ્રવેશ મળશે, જ્યારે જો તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખશો તો તમને આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ ત્રણ દરવાજા તમારા માટે ખુલ્લા હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને જે આપી છે માહિતી, એ માહિતી સ્ટાન્ડર્ડ ગણિતનો તમારો સિલેબસ એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર તમારે બ્લુપ્રિન્ટ કેવી છે, કેવી રીતે એક્ઝામ પેટર્નની અંદર પ્રશ્નો હશે એની માહિતી છે. તો બરાબર ધ્યાનથી જોજો. નેક્સ્ટ વિડિયોની અંદર હું તમને બેઝિક ગણિતની જે બ્લુપ્રિન્ટ છે એ પણ આપી દઈશ. વિદ્યાર્થી મિત્રો, કુલ આપણા ચેપ્ટર છે 15. આ 15 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ બ્લુપ્રિન્ટની અંદર આપેલા છે. કુલ 4 વિભાગ હશે: વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D. તો જે તમારી 2020 ની અંદર એક્ઝામ પેટર્ન હતી એની સેમ પેટર્ન જો કે હોય તો કહી શકાય સ્ટાન્ડર્ડ ગણિતની અંદર. પણ બેઝિક ગણિતની અંદર આ પેટર્ન ચેન્જ થઈ છે. સ્ટાન્ડર્ડ ગણિતમાં તમે જોશો તો વાસ્તવિક સંખ્યાઓમાં તમને બે પ્રશ્ન 2 ગુણના, વિભાગ B ની અંદર 2 ગુણના, વિભાગ A ની અંદર 1 ગુણના, વિભાગ C ની અંદર 3 ગુણના અને વિભાગ D ની અંદર 4 ગુણના ક્વેશ્ચન તમને પૂછાવાના છે. તો વિભાગ B ની અંદર બે પ્રશ્ન પૂછાશે વાસ્તવિક સંખ્યાઓના, તો 2 ના ગુણ્યા 2 એટલે 4 ગુણ થઈ ગયા. એવી જ રીતે બહુપદીઓમાંથી એક પ્રશ્ન A વિભાગમાં, એક પ્રશ્ન B વિભાગમાં અને એક પ્રશ્ન C વિભાગમાં. હવે તમને એમ થાય કે સર આમાં શું પૂછશે? તો એક વિભાગની અંદર હશે તો એની અંદર સિમ્પલ થિયરી બેઝ ક્વેશ્ચન હશે. B વિભાગની અંદર જે ક્વેશ્ચન હશે તો એની અંદર બહુપદીના શૂન્ય શોધો, શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો એની વાત હોય. અને C વિભાગની અંદર જો પ્રશ્ન પૂછશે તો બહુપદીના ભાગાકાર રિલેટેડ ક્વેશ્ચન હોઈ શકે છે. કુલ મળીને જોવા છે તો 3 ને 2 5 ને 1 6 ગુણ થાય છે. ત્યાર પછી જોઈએ ત્રીજું ચેપ્ટર એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ. તો આ ચેપ્ટર સ્ટાન્ડર્ડ ગણિત વાળા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કારણ કે એનું વેટેજ 8 માર્ક્સ નું છે. 8 માર્ક્સ નું એટલે 80 ગુણના પેપરમાં 10% વેટેજ છે. તો 10% વેટેજ વાળું તમારું આ ચેપ્ટર છે કરવું પડશે. ચેપ્ટર થોડુંક લાંબુ છે, અંદર 6 જેટલા સ્વાધ્યાય આવ્યા છે. દરેક સ્વાધ્યાય છે એની અંદર ઘણા બધા દાખલાઓ પણ છે તો એ તમારે કરવા પડશે.
વિચલ સ્ક્વેર સમીકરણની અંદર થિયરી બેઝ ક્વેશ્ચન કેટલા હશે? 2 હશે, એટલે કે એક એક ગુણના 2 પ્રશ્ન હશે. વિભાગ B ની અંદર પણ એક પ્રશ્ન હશે. હવે અહીંયા મેં સ્ટાર કરીને તો સ્ટાર કરીને એનો મતલબ એવો થાય કે ત્યાં તમને ઈ પ્રશ્નના અથવામાં બીજો એક પ્રશ્ન આપ્યો હશે. બે માંથી કોઈ એકનો તમારે જવાબ લખવાનો હશે. ત્યાર પછી વિભાગ D ની અંદર આમાંથી એક પ્રશ્ન પૂછવાનો છે, એટલે કે 4 ગુણનો એક પ્રશ્ન હશે. તો 4 3 અને 2. તો 4 2 અને 2 એટલે 4 ને 2 6 6 ને 2 8 ગુણનો તમને પ્રશ્ન પૂછાય છે. દ્વિઘાત સમીકરણની અંદર 1 ગુણનો એક પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન અને 3 ગુણનો એક પ્રશ્ન એમ કરીને 6 ગુણ હશે. સમાંતર શ્રેણી સૌથી ઈઝી ચેપ્ટર જેની અંદર માત્ર 3-4 સૂત્ર છે અને એને થોડીક સમજણ જો તમારી હોય તો આ ચેપ્ટરની અંદર તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. વિભાગ A ની અંદર એક ક્વેશ્ચન હશે અને વિભાગ C ની અંદર એક જેના અથવામાં પણ એક પ્રશ્ન હશે. તો બેમાંથી કોઈ તો હવે જે અથવામાં પ્રશ્ન હશે ઈ જ ચેપ્ટરનો હશે, એટલે કે 5મા ચેપ્ટરનો કોઈ 3 માર્કનો પ્રશ્ન પૂછે તો 3 માર્કનો પ્રશ્ન જ એના અથવામાં ઈ જ ચેપ્ટરનો હશે. તો કુલ મળીને કરીએ તો 3 ને 1 4 ગુણ. ઓકે. ત્યાર પછી ત્રિકોણ. આ ચેપ્ટરની અંદરથી તમારે પ્રમેય કરવાના હોય છે. 4 પ્રમેય મુખ્યત્વે તમારે કરવાના હોય છે. આ 4 પ્રમેયમાંથી કોઈ એક પ્રમેય પૂછાય છે, પણ બની શકે કે ક્યારેક એ લોકો પ્રમેયના અથવામાં પ્રમેયને રિલેટેડ દાખલો આપી દે, તો ઈ પણ આપણને આવડવો જોઈએ. તો સૌથી પહેલું ફોકસ હશે આપણું પ્રમેય પર. 90% તો પ્રમેય જ પૂછાશે, પણ બાકીના જે 10% છે, કારણ કે CBSE નો સિલેબસ આવ્યો ઈ પછી પેપરની અંદર કંઈક થોડા ઘણા ચેન્જીસ થઈ શકે છે. તો બની શકે કે તમને પેપરમાં પ્રમેયના અથવામાં કોઈ એક ક્વેશ્ચન કે જે પ્રમેયને સાથે સંકળાયેલો છે એવો તમને પૂછી શકે. તો 4 ગુણનો ઈ પ્રમેય હશે અને 2 ગુણનો એક પ્રશ્ન. 4 ને 2 6 ગુણ. ત્યાર પછી યામભૂમિતિ આપણા માટે નવું નથી, 9મા ધોરણમાં ભણી ગયેલા છે. એનાથી થોડુંક વિશિષ્ટ, એટલે કે આની અંદર આવશે ખાલી તમારે બિંદુઓના યામ તમે મૂકી દીધા, એનાથી કેવું ચોરસ બને છે, ત્રિકોણ બને છે એની વાત આવશે. ત્રિકોણનું ક્ષેત્રફળની વાત પણ આવે છે, તો એ યામભૂમિતિની અંદર છે. રેખાખંડના વિભાજનની વાત પણ યામભૂમિતિની અંદર આવે છે. તો એક પ્રશ્ન થિયરી બેઝ હશે અને એક પ્રશ્ન છે એ 3 ગુણનો હશે. એમ જોવા જાય તો કુલ કેટલા ગુણ છે? 4. આ બંને ચેપ્ટર, એટલે કે ચેપ્ટર 8 અને ચેપ્ટર 9 ત્રિકોણમિતિ, જે આપણા માટે નવા છે. કેવા છે? નવા. કેમ? તો કે તમે હજી ક્યારેય sin θ, cos θ, tan θ, sec θ, cosec θ, cot θ આનો અભ્યાસ કર્યો નથી. તો જેવો નવો અભ્યાસ આવે એટલે આપણે થોડુંક મૂંઝારો થાય કે આમાં શું નવું છે. તો કાંઈ ખાસ એટલું બધું છે નહીં, ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે આના વિડિયોઝ અપલોડ કરેલા છે અને એમ છે ને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તમે આપણી ચેનલની કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ્સ કરીને જણાવજો. આપણે એના રિલેટેડ વિડિયોઝ મૂકશું અને તમને માહિતગાર કરશું. તો ત્રિકોણમિતિનો પરિચય છે એની અંદર જે થિયરી બેઝ ક્વેશ્ચન છે 2 હશે. અહીંયા છે 1 + x. એનો મતલબ એક પ્રશ્ન હશે એમાં અથવા નહીં હોય અને બીજો એક પ્રશ્ન હશે એની અંદર અથવા હશે. તો 2 ગુણ 4 4 ને 2 6 ગુણ. તો જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખે છે એ વિદ્યાર્થીઓએ આ બે ચેપ્ટર ઉપર પણ ભાર આપવો પડશે. કેમ? તો કે એ લોકોને સાયન્સની અંદર તો આ બે ચેપ્ટર છે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ આવે છે. એટલા માટે ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતિના ઉપયોગ આ બે ચેપ્ટર કરવા પડશે. ત્રિકોણમિતિના ઉપયોગ છે એની અંદર એક જ સ્વાધ્યાય છે અને સ્વાધ્યાયની અંદર 10-15 દાખલાઓ છે. એમાંથી કોઈ એક દાખલો હોઈ શકે છે જે 4 ગુણનો તમને પૂછવાનો છે. ત્યાર પછી આવી જાય 10મું ચેપ્ટર, એટલે કે વર્તુળ. વર્તુળની અંદરથી શું પૂછાય? ઓકે, વર્તુળની અંદર કેટલાક સાબિતીના દાખલા છે, પણ જનરલી જોવા જાય તો સાબિતીના દાખલા ઓછા પૂછાય. મેઇન થિયરી બેઝ ક્વેશ્ચન તમને પૂછાય અને ખાસ આમાં પાયથાગોરસના પ્રમેયનો પણ બહુ બધો ઉપયોગ આવે છે. સ્પર્શક અને છેદિકા વિશેની વાત પણ આની અંદર આવે છે, જે તમારા માટે થોડુંક નવું છે. તો એનો અભ્યાસ તમારે વર્તુળની અંદર કરવાનો છે. વિભાગ એમાં એનો એક પ્રશ્ન હશે, એટલે કે થિયરી. વિભાગ B ની અંદર એક પ્રશ્ન હશે જેના અથવામાં આપશે.
અને વિભાગ સી ની અંદર એક પ્રશ્ન હશે એટલે કે 3 ગુણનો પ્રશ્ન હશે તો આ 3 ગુણના પ્રશ્નની અંદર બની શકે કોઈ એક સાબિતીનો ક્વેશ્ચન મૂકે એટલે કે રાઇટર મૂકી શકે તો કુલ ગણવા જાય તો 3 ને 2 5 ને 1 6 ગુણ ત્યાર પછી રચનાઓ જે ચેપ્ટર છે એકદમ ઈઝી ચેપ્ટર છે આ રચનાઓની અંદર આપણે 3 પ્રકારની રચનાઓ જોવાની છે એક રેખાખંડના વિભાજન વાળી બીજી જે છે એ છે ત્રિકોણના સમરૂપ ત્રિકોણ બનાવવાનું છે એની છે અને ત્રીજી જે છે એ છે તમારા માટે તો કે વર્તુળ છે એના સ્પર્શક બનાવવાનું તો એના માટે 11.1 અને 11.2 સ્વાધ્યાય છે બધી રચનાઓ કરી નાખશું આપણે અને એનું વેટેજ તમે જોવો તો વિભાગ ડી ની અંદર એક ક્વેશ્ચન હશે એના અથવામાં પણ બીજી એક રચના હશે બેમાંથી તમને જે આવડે એ તમે કરી શકો તો 4 ગુણ્યા છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એની અંદર થિયરીનો એક ક્વેશ્ચન હશે વિભાગ સી માં એક ક્વેશ્ચન હશે કુલ 4 પૃષ્ઠફળ અને ઘન આ ચેપ્ટરનું વેટેજ પણ 10% છે કારણ કે એની અંદર જો તમે 8 ગુણનું પૂછાવાનું છે તો આની અંદર પણ એક 4 ગુણનો ક્વેશ્ચન હશે જેના અથવામાં કોઈ ક્વેશ્ચન આપ્યો નહીં એક 3 ગુણનો પ્રશ્ન હશે એ 3 ગુણના પ્રશ્નની અંદર એક અથવામાં આપશે અને એક થિયરી બેઝ પણ પૃષ્ઠફળ અને ઘનફળની જો તમને થિયરી બેઝ પૂછે તો મોસ્ટ ઓફ તમને સૂત્ર પૂછે અને જો સૂત્ર ન પૂછે તો એકદમ સૂત્ર ઉપરથી ફટાફટ જવાબ આવી જાય એવો એક નાનો એવો ખાલી ત્રિજ્યા આપી દે ત્રિજ્યાને ઊંચાઈ આપી દે અને ડાયરેક્ટ સૂત્રની અંદર મૂકો તમારો જવાબ આવી જાય એવો ક્વેશ્ચન તમને પૂછશે સોલ્વ કરશો તો તમને વધારે મજા આવશે આંકડાશાસ્ત્ર અને સંભાવના આ બે ચેપ્ટર છે મોસ્ટ ઓફ સ્કોરિંગ ચેપ્ટર છે કેમ તો કે બહુ ઈઝી અને ફટાફટ આપણે જવાબ અને યાદ રાખી શકીએ એવા બે ચેપ્ટર છે આંકડાશાસ્ત્રનું વેટેજ જોવા જાય તો વિભાગ એમાં એક પ્રશ્ન વિભાગ બી ની અંદર એક પ્રશ્ન આ વિભાગ એ ની અંદર એક પ્રશ્ન હશે તો ઈ એકદમ સિમ્પલ છે તમારા થિયરીની અંદર જે સૂત્ર છે એના આધારિત હશે વિભાગ બી માં જે પ્રશ્ન છે એ લગભગ બહુલકનો પૂછાય છે તો બહુલકનો હશે અને વિભાગ સી ની અંદર જે દાખલો પૂછાય છે એના અથવામાં પણ બીજો દાખલો હશે તો બની શકે આમાં મધ્યસ્થ અને મધ્યકના દાખલા તમને પૂછે તો આંકડાશાસ્ત્રની અંદર કુલ 6 ગુણ સંભાવનાની અંદર કાંઈ નથી કરવાનું સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામવાળું સૂત્ર યાદ રાખી લેવાનું છે અને ચારે ચાર ક્વેશ્ચન એક ગુણના છે એમ કુલ મળીને 4 ગુણ થાય છે તો આ હતી તમારી બ્લુપ્રિન્ટ વિડિયોને પોઝ કરીને તમે લખી શકો છો વાત કરી દઉં છેલ્લે કે 16 ક્વેશ્ચન એક ગુણના હશે એટલે એના 16 ગુણ થયા 10 ક્વેશ્ચન છે એ 2 ગુણના હશે એમાંથી કેટલા ક્વેશ્ચનની અંદર અથવા મળે છે તો કે 1 અહીંયા 2 અને 3 ક્વેશ્ચનની અંદર તમને શું મળે છે અથવા મળે છે કુલ મળે તો 10 દુ 20 દુ 3 માર્કના જો ક્વેશ્ચન મળે તો કેટલા હશે 8 હશે એમાં 1 2 અને 3 ક્વેશ્ચનની અંદર તમને અથવા મળે છે અને છેલ્લે જો 8 ધરીને 24 એવી જ રીતે 5 પ્રશ્ન છે એ 4 ગુણના હશે એમાંથી રચનાની અંદર અથવા તમને મળે છે અને આ પ્રમેયની અંદર ત્રિકોણ પ્રમેયની અંદર તમને અથવા મળે છે તો કુલ 2 છે એની અંદર અથવા હશે કુલ મળીને ગણીએ તો 5 ચોક 20 કુલ આ ચારે નો સરવાળો કરશો તમે તો તમને કુલ 80 ગુણ મળી જશે એટલે કે 80 ગુણનું તમારું પેપર હશે તો આ હતી સ્ટાન્ડર્ડ ગણિતની વાત જો તમને મજા આવી હોય સમજાણું હોય વિડિયોની અંદર એક લાઈક આપી દેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને વિદ્યાર્થીઓ પાસે સ્ટાન્ડર્ડ ગણિતની માહિતી પહોંચી જાય હવે આપણો નેક્સ્ટ વિડિયો હશે બેઝિક ગણિતની બ્લુપ્રિન્ટનો